સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આગામી પવિત્ર રમઝાન માસની ઉજવણી શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થાય તે હેતુસર એક વિશેષ શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝોન 5ના ડીસીપી શ્રી ઝાલા સાહેબની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાંદેરના સામાજિક અગ્રણીઓ, વિવિધ એનજીઓના પ્રતિનિધિઓ, સ્થાનિક વેપારીઓ, વડીલો તેમજ વિસ્તારના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન રમઝાન માસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તેમજ સૌહાર્દપૂર્ણ માહોલ જળવાઈ રહે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરસેવકો, ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રમુખોએ પણ પોતાની હાજરી આપી પોલીસ પ્રશાસનને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. મીટિંગની સફળતા બદલ રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.જે. ચૌધરી સાહેબે તમામ ઉપસ્થિત મહાનુભાવો અને નગરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસ અને જનતા વચ્ચેનો આ સમન્વય આગામી તહેવારો દરમિયાન શાંતિ, સુરક્ષા અને ભાઈચારો જાળવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત.